ભગવાને આખલાનો રૂપ લઈને આવેલા અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો, કેશીનો વધ કર્યો, વ્યોમાસુરનો વધ કર્યો. આ બધી લીલાઓ કરતા કરતા સમય વીતવા લાગ્યો. ભગવાન 11 વર્ષ 52 દિવસના થવાના છે. વ્રજમાં પ્રભુએ 11 વર્ષ 52 દિવસ પુષ્ટિ લીલા કરી છે. નારદજી વિચારે, હવે પ્રભુનો મથુરા લીલાનો સમય આવી રહ્યો છે. વેણોને મૂકીને ભગવાને હવે શંખ ધારણ કરવાનો છે. નારદજી આવ્યા કંસ પાસે. કંસ તું બહુ ભોળો છે, તારા વિરુદ્ધમાં કેવું કાવતરું ઘડાયું છે તને ખબર નથી ને તું એનાથી બચી નહીં શકે. કંસ કઈ શું થયું? તું જાણતો હતો ને કે તારા બહેનના 8મા ગર્ભથી તારું મૃત્યુ થવાનું છે. તને ખબર નથી એ 8મો ગર્ભ મરી નથી ગયો, એ જીવે છે. ગોકુલમાં નંદ યશોદાનો પુત્ર જે કૃષ્ણ છે ને, વાસ્તવમાં એ તારી બેન દેવકીનો 8મો પુત્ર છે. આ નંદ યશોદાએ તારા વિરુદ્ધ કેવું ષડયંત્ર કર્યું. પોતાનો દીકરો ચૂપચાપ ત્યાં મોકલાવી દીધો અને એમની કન્યા પોતે લઈને આવી ગયા. તારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ અને કૃષ્ણે તો તારા મોકલેલા અનેક રાક્ષસોને માર્યા છે. કંસને ક્રોધ આવ્યો. કેવા લાગ્યો, વસુદેવ દેવકીને હમણાં બોલાવો, હમણાં એમને ખલાસ કરાવો. જો નારદજીએ સળગાવ્યું તો ખરા. નારદજીને ઠારતા પણ આવડે છે. આપણામાં કેટલાક લોકો આમ સળગાવ્યા જ કરે પણ પાછું ઠારતા ના આવડે. નારદજી કે વસુદેવ દેવકીને તું મારીશ ને તો કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી તારી પકડવા નહીં આવે. પછી તો કોઈ રીતે પકડી નહીં શકે, તારું કાર્ય સિદ્ધ નહીં થાય. ધર્મશાસ્ત્ર પણ કહે છે કે આટલી જગ્યાએ ક્યારે ઉતાવળ ના કરવી. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્યે ચેરકારી પ્રશસ્યતે. ધ્યાનથી સાંભળો, આટલી જગ્યાએ ક્યારે ઉતાવળ ના કરવી. એક તો રોગમાં, રોગ શરીરમાં હોય ક્યારે ઉતાવળ ના કરવી. ડાયાબિટીસ થયું હોય, દવા લેતા હોઈએ, આમ ચેક કરાવ્યું, નોર્મલ રિપોર્ટ આવ્યો, ત્યાં પાછું એક રસગુલ્લું લઈને મોઢામાં મૂકી લીધું અને પાછું ડાયાબિટીસ હાઈ થઈ ગયું. રોગ જ્યાં સુધી પૂરો દૂર ન થાય ત્યાં સુધી ઉતાવળ ના કરવી, સાવધાની રાખવી. બીજી વાત, દર્પમાં એટલે અભિમાનમાં. મોટે ભાગે આપણે અહંકારમાં જ આપણા કામ બગાડતા હોઈએ. અભિમાનમાં માણસ પોતાના પગ પર જ કુહાડો મારતો હોય. આમ કોઈ કામ કરવું છે એટલે આમ ફલાણાને આમ કામ કરીને બતાડી દઈશું, આવી વૃત્તિથી કામ થાય તો માણસનું કામ પણ બગડે. અભિમાનમાં, અહંકારમાં આમ ક્યારેક બહુ ઉતાવળ કરીને કામ બગાડીએ ને તો પાછી ઊંધી થપાટ ખાવી પડે. ત્રીજું કયું, કોઈની સાથે માન એટલે ક્રોધ કરવામાં ઉતાવળ કરવી નહીં તો સંબંધો બગડી જાય. બે સમય ક્યારેક નિર્ણયો ના લેવા. એક વધારે પડતા લાગણીના આવેશમાં અને બીજું ક્રોધમાં ક્યારે પણ નિર્ણય ના લેવા. આમ બહુ લાગણીમાં ખોટા નિર્ણય લેવાઈ જતા હોય અને ક્રોધમાં ખોટા નિર્ણય લઈ માણસ મોટા ભાગે કામ બગાડે. કોઈનો દ્રોહ કરવામાં, કોઈનો વિરોધ કરવામાં પણ ઉતાવળ કરવી નહીં તો બીજાની સાથે દુશ્મન આવડતા. અને પાપ કર્મ કરવામાં પણ ઉતાવળ કરવી નહીં. એવા ઘણા કામો જે આપણે સમજ્યા વિચાર્યા વગર કરતા હોઈએ અને કર્યા પછી પછતાવો થાય કે આના કરતાં તો આ ના કર્યું હોત તો વધારે સારું હતું. તો કે છે ઉતાવળ ક્યાં કરવી? તો ધર્મશાસ્ત્ર એ પણ શીખડાવે છે, ધર્મે શત્રુ શસ્ત્ર હસ્તે પાત્રે ચ નિકટ સ્થિતે સાધુ પૂજાયામ ચીરકારી ન શક્યતે. આટલી જગ્યામાં કહે છે ચોક્કસ ઉતાવળ કરો પેલા ધર્મ કાર્યમાં. ક્યારેક મનમાં કોઈ સારો ધર્મ કાર્યનો વિચાર આવે, મનમાં એવી ભાવના થાય મારે ઠાકોરજી પુષ્ટાવીને ઘરે સેવા કરવી છે, પધરાવ્યા છે,
વિલંબ ના કરો, પાછું મન બદલાતા વાર ન લાગે. જરા પણ એમાં મુહૂર્ત બુહૂર્ત જોવાનો પણ વિચાર ન કરવો. સુરદાસજી કહે છે ને, હરી મિલે સોય દિન નિકો. કારણ કે સમાજમાં ઘણા એવા લોકો હોય, પોતે તો ધર્મ કાર્ય ન કરે પણ બીજા કોઈ ધર્મ કાર્ય કરતા હોય ને એમાં પણ વિઘ્ન નાખે. અને માણસનું મન બદલતા વાર ન લાગે. જ્યારે સારો વિચાર, કોઈ સદકાર્ય કરવાનો વિચાર મનમાં આવે. આ વિટલાણી પરિવારના મનમાં મનોરથ થયો કે ભાગવતજીનો સત્સંગ કરો છે, વિનંતી કરી, તારીખ નક્કી થઈને મનોરથ પૂરો થઈ ગયો. પછી વિચારે કે આવતા વર્ષે કરશું, પછી કરશું, અને પછી સમય માણસનો મળે કે ના મળે, સમય બદલાતા વાર ના લાગે. જ્યારે કોઈ સારો સંકલ્પ મનમાં થાય, શુભ કાર્ય હંમેશા કરી લઉં. બીજું કયું, દુશ્મન હોય, સામે શત્રુ હોય, એના હાથમાં જ્યારે શસ્ત્ર હોય ત્યારે ઉતાવળ કરવી, સમય બગાડવો નહીં. તમારામાં જો તાકાત હોય તો એને મારો, અને નહીં તો ભાગી જાઓ, નહીં તો તમને મરવાનો વારો આવે. ત્રીજું કયું, દાન આપવા યોગ્ય જ્યારે કોઈ તક આપણને મળે, કોઈ સારું કાર્ય થતું હોય, કઈ ઠાકોરજીનો મનોરથ થતો હોય, ગુરુદેવને ત્યાં સુંદર કોઈ કાર્ય થતું હોય, વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનો હોય, હરિગુરુ વૈષ્ણવની સેવા માટે કોઈ અવસર મળે, ત્યાં સમય બગાડવો નહીં, ત્યાં ઉતાવળ કરવી, તરત જ કાર્ય કરી દેવું, નહીં તો પાછો વિચાર બદલાતા વાર ન લાગે. અને કહે છે, સંતો ગુરુજનોની સેવા કરવાનો મનમાં ભાવ જાગે, એમાં પણ સમય ન બગાડવો, એ તકને પણ ઝડપી લેવી. નારદજી કહે છે કે ઉતાવળો ના થા કંસ, તારા માથે કાળ ભમી રહ્યો છે, વાત સાચી છે. જ્યોતિષીઓને બોલાવ્યા, કુંડલી બતાવી, કુંડલી જોઈને કે વાત તો સાચી છે, તમારા માથે કાળ ભમી રહ્યો છે, પણ કાળથી બચવાનો એક ઉપાય છે કે તમે ધનુર્યજ્ઞનું આયોજન કરો. ધનુર્યજ્ઞ હેમ ખેમ પાર ઉતરશે, કોઈની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે, અને ધનુર્યજ્ઞમાં વિઘ્ન પડશે તો તમારું મૃત્યુ નિશ્ચિત છે. અને તમારી પાસે તો મોટા મોટા મલ્લ છે, યોદ્ધાઓ છે, કોઈ તમારું શું બગાડે? ધનુર્યજ્ઞનું આયોજન થયું. કંસ વિચારે કે આ ધનુર્યજ્ઞમાં નંદરાયજી બલરામજીને કૃષ્ણને નિમંત્રણ દેવા માટે કોને મોકલાવું? જુઓ, માથે કાળ ભમી રહ્યો હોય, બે પ્રકારના માનવીને જુદી જુદી અસર થાય. જે પ્રભુના ભક્તો છે એમની ભક્તિ ઓર વધવા લાગે, ઓર પ્રભુની સેવામાં પ્રયાણ થવા લાગે. અને પાપી હોય એનો પાપનો ઘડો ઓર વધારે ભરાય. કંસ પાપી છે, સામેથી પોતાના કાળને બોલાવવાનો વિચાર કરે છે. એ સમયે અક્રૂરજી ત્યાં આવ્યા અને કંસે કહ્યું, અક્રૂરજી, તમારે મારું એક કાર્ય કરવાનું છે, ગોકુલ જાઓ, નંદરાયજી બલરામને કૃષ્ણને ધનુર્યજ્ઞમાં તમે ત્યાંથી લઈને આવો. અક્રૂરજીએ તો મનોમન વંદન કર્યા છે. ભલે પાપી છે, દુરાચારી છે, પણ પ્રભુના માર્ગે મોકલાવી રહ્યો છે, મને પ્રભુના દર્શન થશે. સુવર્ણનો રથ લઈ અક્રૂરજી ગોકુલ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. રથ આગળ વધી રહ્યો છે, અક્રૂરજીના મનના મનોરથ પણ આગળ વધી રહ્યા છે. જો પ્રભુના દર્શન કરવા જઈએ ત્યારે કેવા મનોરથ કરવા અક્રૂરજી શીખડાવે છે. મારા પ્રભુ કેવા લાગતા હશે, મારા પ્રભુએ કેવા વસ્ત્રો ધારણ કર્યા હશે, હું જઈશ તો મારા પ્રભુ મને શું કહીને બોલાવશે. વૈષ્ણવ હંમેશા મનોરથ જ કરે. જ્યાં સાયંકાલે ગોકુલની સીમમાં રથે પ્રવેશ કર્યો, વ્રજની રજમાં પ્રભુના ચરણ ચિહ્ન દેખાયા. વિચાર્યું, કંસ જેવા દુષ્ટના રાજ્યમાંથી આવું છું, કંસના અન્નથી મારું શરીર પોષાયેલું છે, ને પ્રભુના દર્શન કરવા જાઉં છું. પેલા મારા દેહને શુદ્ધ કરી લઉં. રથમાંથી કૂદી પડ્યા અને પ્રભુની ચરણ રજમાં અલોટવા લાગ્યા. એ સ્થાન એટલે રમણ રેતી. ગોકુલ આજે પણ વૈષ્ણવ રમણ રેતીમાં પ્રભુની ચરણ રજમાં અલોટે છે.
કોઈને પૂછ્યું કૃષ્ણ બલરામ ક્યાં મળશે? ગાયોની ખીરકમાં મળશે. ગૌશાળામાં આવ્યા. ભગવાને પીત વર્ણના, બલરામજીએ નીલ વર્ણના વસ્ત્રો પહેર્યા છે. ભગવાન ગાય દોઈ રહ્યા છે, પણ તાસળીમાં નહીં, ગાયના દૂધની ધાર સીધી પ્રભુ પોતાના મુખારવિંદમાં લઈ રહ્યા છે અને અધરોથી એ દૂધની ધાર ટપકી રહી છે. અક્રૂરજી વિચારે કે આજે મારું જીવન ધન્ય થયું, આજે નેત્રો ધારણ કરવાનું ફળ મને મળી ગયું, મારા લીલાના દર્શન કરવા માટે મને માણસનું શરીર મળ્યું, હવે તો મૃત્યુ આવે તો પણ વાંધો નથી. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, આવો કાકા. કાકા સાંભળ્યું ને, નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. જીવ મનોરથ કરે પણ પ્રભુ કેટલા કૃપાળુ છે, મનોરથ પૂરા કરે. સવારથી નીકળ્યા છો, થાકી ગયા છો નહીં? ચાલો ઘરે ચાલો. અક્રૂરજીને લઈને પ્રભુ ઘરે આવ્યા. જ્યાં યશોદા મૈયાને ખબર પડી મથુરાથી કોક આવ્યું છે, એના હૃદયમાં ધ્રાસકો પડ્યો. જ્યારે જ્યારે આફત આવી ત્યારે મથુરાથી આવી છે. માં વિચારવા લાગી, મારા કનૈયા પર કોઈ આપત્તિ ના આવી પડે. સાંજે અલ્પાહાર કરી અક્રૂરજી ભગવાનને એકાંતમાં લઈ ગયા. જો કૃષ્ણ, મારા અહીં આવવાનું પ્રયોજન એ છે કે મહારાજ કંસે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને તમને નિમંત્રણ દેવા મને મોકલાવ્યો છે. જો તમને લઈને નહીં જાઉં તો રાજ્યનો ગુનેગાર થઈશ. મેં જો જે રીતે નંદ બાવા, મૈયા આ બધા આપને પ્રેમ કરી રહ્યા છે, પ્રભુ આપને જો હું લઈને જઈશ તો આપનો અપરાધી થઈશ. પ્રભુ, મારામાં સામર્થ્ય નથી, મારું કાર્ય આપે કરવું પડશે. ભગવાન કે કાકા જરા ધીરેથી બોલો. મૈયાએ જો સાંભળી લીધું ને કે તમે મને મથુરા લઈ જવા માટે આવ્યા છો તો માં જીવિત નહીં રહી શકે. અરે ગૌચારણ કરીને આવતા જરાક વિલંબ થાય તો કલાકો સુધી માં દ્વાર પર મીટ માંડીને મારી પ્રતીક્ષા કરે. અને ખબર પડશે કે તમે મને મથુરા લઈ જવાના છો, એના પ્રાણ નીકળી જશે. તમે કઈ નહીં બોલો, હું મારી રીતે મૈયાને વાત કરીશ. સાંજે વાળું કરી બીજા બધા સૂઈ ગયા. ભગવાને મૈયાને કીધું, મૈયા આજે તારા હાથનું ખાવાની બહુ ઈચ્છા છે. જે જે વસ્તુ મને ભાવે, જે જે સામગ્રી ભાવે છે ને મૈયા બનાવીને આજ મને તું ભોજન કરાવો. માં વિચારે, ઓચિંતું આજે મારા લાલાને શું થઈ ગયું? માં એક એક વાનગી બનાવતી જાય છે, એક એક સામગ્રી બનાવે, લાલાને પીરસતી જાય છે. કનૈયો કે મૈયા એમ નહીં, આજે મને તારા હાથે ભોજન કરાવો. માં આજે તારા હાથે ભોજન કરવાની બહુ ઈચ્છા છે. માય વિચાર્યો, લાલાને શું થયું? હું જ્યારે ભોજન કરાવતી ત્યારે કહેતો કે માં હું મોટો થઈ ગયો, મારા હાથે જમીશ. આજે કહે છે કે માં તારા હાથે ભોજન કરવું છે. પ્રભુ વિચારી રહ્યા છે, આજે મૈયાના હાથનું છેલ્લું ભોજન હું કરી રહ્યો છું. આવતીકાલે હું મથુરા ચાલ્યો જઈશ. આ રીતે પ્રેમથી, વાત્સલ્યથી મને કોળીઓ કોણ જમાડશે? આ માના હાથની મીઠી રોટલી અને માખણનો સ્વાદ હવે મને મથુરામાં ક્યારે મળશે? મૈયા પ્રભુને એક એક કોળીઓ જમાડી રહી છે. પ્રભુ પોતાના મુખની ઉદાસીને સંતાડી રહ્યા છે. ભોજન કરાવી મૈયાએ સુંદર શૈયાને સજાવીને પ્રભુને પોઢાડ્યા, ચાદર ઓડાડી. વિચાર્યું મારો લાલો સૂઈ ગયો હશે. પ્રભુને ઊંઘ નથી આવી રહી. માની આપેલી એક એક વસ્તુને પ્રભુ નિરખી રહ્યા છે. ક્યારેક વાંસળી સામે, ક્યારેક કાળી કામડી સામે, ક્યારેક લકોટિયા સામે. આ મારા બાળપણના બધા જે સંભારણા હવે મારે અહીંયા મૂકીને કાલે મથુરા જવાનું છે. મૈયાએ જોયું કનૈયો જાગી રહ્યો છે. બેટા તને ઊંઘ નથી આવી રહી? માં હું નાનો હતો ત્યારે તારા ખોળામાં મને સુડાવી, માથે હાથ ફેરવીને મીઠા હલરડા ગાઈને તું મને ઊંઘાડતી. મૈયા આજે તારા મુખથી હલરડા સાંભળવાની ઈચ્છા છે. માં વિચારે છે બધું શું થઈ રહ્યું છે આજે?
કનૈયાએ પોતાનું મસ્તક મૈયાના ખોળામાં ઢાળી દીધું. માં ધીરે ધીરે હાથથી મસ્તક સેલાવી રહી છે, હાલરડા ગાઈ રહી છે, અને પ્રભુ પોતાના નેત્રોના અશ્રુને છુપાવી રહ્યા છે. જ્યાં ધીરેથી મૈયાએ કનૈયાના ગાલ પર હાથ ફેર્યો, માના હાથ ભીના થઈ ગયા. અરે બેટા, તારી આંખમાં આંસુ? બેટા, તને શું થયું? મારાથી કઈ ભૂલ થઈ? તને કોઈએ કઈ કહ્યું? કૃષ્ણ કહે છે, મૈયા, હું નાનો હતો ત્યારે એક દિવસ તો મને કહેલું કે બેટા, તને મારી પાસેથી કોઈ વસ્તુ જોઈએ તો માગી લેજે. માં, જે હું તારી પાસે જે માગીશ એ તું મને આપીશ. બેટા, માંગી તો જો, તને શું જોઈએ છે? ના માં, એમ નહીં. મારા માથા પર હાથ રાખીને તું મને વચન દે, સોગંદ લે કે આજે હું જે માગીશ એ તું મને આપીશ. મૈયા કે બેટા, તારા કરતા વધારે અધિક આ જગતમાં મને બીજું શું પ્રિય હોય? અરે તું માગે તો મારા પ્રાણ કાઢીને આપી દઉં. બેટા, માગી તો જો, લે, વચન આપ્યું. ત્યાં પ્રભુએ કહ્યું, મૈયા, મને મથુરા જવાની આજ્ઞા આપી દે. જ્યાં સાંભળ્યું, મૈયા મૂર્છિત થઈને ઢળવા લાગ્યા. શું કહ્યું? બેટા, તને મથુરા જવાની આજ્ઞા આપું? મારા કાળજાને કટકાને હું મારાથી દૂર મોકલું? બેટા, મથુરામાં તારું ધ્યાન કોણ રાખશે? ત્યાં તને કોણ ભોજન કરાવશે? અને તારા વગર બેટા અમારું શું થશે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? કૃષ્ણ કે મૈયા, હવે ભલે ગમે તે થાય, તે સોગંદ લીધા છે, વચન આપ્યું, હવે તારે મને મથુરા જવાની આજ્ઞા દેવી જ પડશે. મૈયાને લાગ્યું કે હવે મારો કનૈયો ગોકુલમાં નહીં રહે. આંખમાંથી આંસુનો ધોધ છૂટી પડ્યો. જોતામાં તો આખા વ્રજમાં બધે જ સમાચાર ફેલાઈ ગયા કે આવતીકાલે અમારા પ્રાણ પ્રિય અમને છોડીને મથુરા ચાલ્યા જશે. અરે કોણ અમારા કૃષ્ણને લેવા આવ્યું છે? અક્રૂર તમે આવ્યા છો. અક્રૂર તો એને કહેવાય કે જે ક્રૂર ન હોય, પણ તમે તો એવા ક્રૂર બનીને આવ્યા છો કે અમારા દેહમાંથી માનો અમારા પ્રાણ કાઢીને લઈ જવાના છો. સવાર થતા સુધીમાં તો ગોપીજનો, ગ્વાલ બાલ બધાની ભીડ નંદાલયના આંગણામાં ભરાઈ ગઈ. ગોપીઓ ઊંચા સ્વરે રુદન કરવા લાગી છે. એવમ બ્રુવાણા વિરહાતુરા ભૃશમ વ્રજ સ્ત્રીય કૃષ્ણ વિસક્ત માનસ વિસૃજ્ય લજ્જામ રુરુદુસ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતી. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, રોકાઓ, અમને છોડીને ન જાઓ. ગોવિંદ કહીને માનો કૃષ્ણને સંભળાવી રહી છે કે પ્રભુ, અમારા માટે ન રોકાઓ, પણ તમારી જે ગાયો છે ને, તમારા હાથના સ્પર્શ વગર બીજા કોઈના સ્પર્શને ઓળખતી નથી. તમારી વાંસળીના સ્વર સાંભળીને ઘાસ ખાવાની ટેવ પડી છે. એને છોડીને જશો તો એ ગાયો કેમ જીવશે? એના માટે તો રોકાઈ જાઓ. દામોદર કહીને માનો કહી રહી છે, અમારા માટે ન રોકાઓ, પણ જેની પ્રેમની દોરીથી એકવાર તમે બંધાયા એ માં યશોદા માટે તો રોકાઓ. તમારી માં તમારા વગર જીવિત કઈ રીતે રહેશે? પ્રભુ, એના ઘડપણનો તો વિચાર કરો. તમે એની લાકડીનો ટેકો છો. અને માધવ પોકારીને માનો કહી રહી છે, ભલે અમારા માટે ન રોકાઓ, પણ જેણે તમને અહેતુક પ્રેમ કર્યો છે એ પ્રેમની અવિરત ધારા રાધા માટે તો રોકાઈ જાઓ. પ્રભુને તો પધારવું જ હતું. કૃષ્ણ વલ્લભ રથમાં બેઠા. ગોપીઓ રથના પૈડા નીચે સૂઈ ગઈ. અરે ક્રૂરજી, રથને અમારા શરીર પરથી ચલાવો, અમે કૃષ્ણને નહીં જવા દઈએ. મૈયા કહેવા લાગી, મને કોઈ ઘરની અંદર લઈ જાઓ, મારા બાળકોને જતા હું નહીં જોઈ શકું. મૂર્છિત તેને ઢળી પડીને ભગવાને કહું, જો કાકા, રથને જલ્દી આગળ ચલાવો. મારા વિરહમાં જે સ્થિતિ મારી મૈયાની, મારા સખાઓની, મારી ગોપીઓની થઈ રહી છે, થોડો સમય વધારે રોકાશો તો પછી હું ક્યારે ગોકુલ છોડીને મથુરા નહીં જઈ શકું. રથ ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યો. રથના પૈડાની ધૂળ જ્યાં સુધી ઉડતી દેખાઈ, ગોપીઓ આમ ચિત્રમાં હોય જડ બની અને રથના પૈડાની ધૂળ ઉડતી જોઈ રહી છે. પ્રાતઃકાલે
અક્રૂરજી યમુનાજીમાં સ્નાન કરવા ઉતર્યા, ભગવાને પોતાની માયાના દર્શન કરાવ્યા છે. અને ગોપીજનો એ તરફ દ્રષ્ટિ કરીને માનો જળ બનીને ઉભા રહ્યા છે. અને બ્રજ ભક્તોની આ વીર અવસ્થાનું પરમાનંદ દાસજીએ વર્ણન કર્યું છે. ब्रज के बिरही लोग बिचारे बिन गोपाल ठगे से ठाड़े अति दुर्बल तनहारे. ब्रज के बिरही लोग बिचारे. सायंकाले मथुराની સીમમાં રથે પ્રવેશ કર્યો. ભગવાન મથુરાના વિશ્રામ સ્થળમાં રોકાયા. રાત્રે મથુરા નગરની શોભા જોવા માટે ભગવાન નીકળ્યા છે. વર્ણન આવે છે, ઠેર ઠેર બાગ બગીચા છે, ઉદ્યાન છે, સુંદર ફુવારા ઉડી રહ્યા છે, મોટા મોટા મહેલો છે, ચાંદીની ભીત, એમાં સુવર્ણના ઝરૂખા લાગેલા છે. નીકળ્યા છે તો મથુરા નગરની શોભા જોવા માટે, પણ ઉલટું પોતાની શોભાથી બધા મથુરાવાસીઓને પ્રભુ મોહિત કરી રહ્યા છે. લોકોમાં ચર્ચા થવા લાગી, એ જ કૃષ્ણ અને બલરામ આજે અહીંયા મથુરા આવ્યા કે જેણે કંસના અનેક રાક્ષસોને માર્યા છે. કૃષ્ણ બલરામ આવ્યા ત્યારથી કંસે ઠેક ઠેકાણે પોતાના જાસૂસોને ગોઠવી રાખ્યા છે. પલ પલના સમાચાર કંસને મળી રહ્યા છે. અને ભગવાન જે શેરીમાંથી નીકળવાના હોય, લોકોની ભીડ દર્શન માટે ભેગી થઈ જતી, અને લોકોએ તો પોતાના મનોમન કૃષ્ણને મથુરાના રાજા માની લીધા, અને લોકો તો જય ઘોષ કરે, મથુરાધીશ કી. કંસનું ટેન્શન ઓર વધવા લાગ્યું છે. ઊંઘ હરામ થઈ ગઈ. જમવા માટે બેસે, કોળિયામાં કૃષ્ણ દેખાય, પાણી પીએ તો પાણીમાં કૃષ્ણ દર્શન થાય, ઊંઘે તો સ્વપ્નમાં કૃષ્ણ દેખાય. ભયના કારણે કંસને તન્મયતાની દશા પ્રાપ્ત થઈ ગઈ. ચારે બાજુ એને કૃષ્ણ કૃષ્ણ દેખાવા લાગ્યા. પ્રાતઃકાલે કૃષ્ણ બલરામ નીકળ્યા. ધોબી કપડા લઈને જતો હતો. પૂછ્યું, કોના કપડા છે? આમાંથી થોડા વસ્ત્ર આપીશ. ક્રોધમાં આવી ચીડાઈને બોલ્યો, તમે તો વનશૈલ નિવાસી ન છો, પર્વત અને જંગલમાં ભટકવા વાળા વનવાસી છો. શું તમારી 7 પેઢીમાં કોઈ એવા કપડાં પહેર્યા છે? આ તો એના રાજા કંસના વસ્ત્ર છે. ભગવાન ઓળખી ગયા. પ્રભુ કેવું, તને ઓળખી ગયો, તું એ જ ધોબી છે જેણે રામાવતારમાં સીતાજીની નિંદા કરી હતી. ફરી એ જ સ્વભાવ લઈને આવ્યો. એક મુઠ્ઠીનો પ્રહાર કરી ભગવાન એને મોક્ષ આપી દીધો. મનપસંદ વસ્ત્રો લીધા, દરજીની દુકાન આવ્યા, દરજીએ વેશભૂષા કરી આપી, એનો ઉદ્ધાર કર્યો. સુદામાં માળી મળ્યો. માળીએ સુંદર પુષ્પથી પ્રભુના શૃંગાર કર્યા અને પ્રભુએ સાયુજ્ય મુક્તિ આપી. રસ્તામાં હાથમાં ચંદનનું પાત્ર લઈ 3 અંગોથી વાંકી કુબડી સ્ત્રી જતી હતી. ભગવાને પૂછ્યું, સુંદરી તમે કોણ છો? સુંદરી શબ્દ સાંભળી ચમકી ગઈ. મારું નામ ત્રિવક્રા છે. અહીંના રાજા કંસને મારાનું ચંદન બહુ પ્રિય છે. લોકો મને કુબજા કહીને બોલાવે છે. આમાંથી અમને ચંદન આપશો? પ્રભુ ચંદન આપો તો ખરું, પણ હમણાં આપે મને સુંદરી કહીને સંબોધન કર્યો. આપનું વચન આપને સત્ય કરવું પડશે. ભગવાને કુબજાના પગની પાટલી પર સેજ ચરણનો અંગૂઠો દબાવી હડપચીથી ઊંચી કરી ત્રિવક્રા કુબજા સુંદર સ્ત્રી બની ગઈ. અને ત્યારથી આપણે ત્યાં એક્યુપ્રેશરની શરૂઆત થઈ ગઈ. ચાણૂર, મુષ્ટિક, શલ, તોસલ મોટા મોટા મલ્લોને ભગવાને પછાડ્યા. કંસના મંચ તરફ પ્રભુ આવી રહ્યા છે. અનેક લોકોએ રંગમંડપમાં હતા. જેણે જેણે ભગવાનને જોયા, જેના હૃદયમાં ભગવાન પ્રત્યે જેવો ભાવ હતો, એવા જ ભગવાનના સ્વરૂપમાં દર્શન થયા. 10 પ્રકારના રસનો ભગવાને અનુભવ કરાવ્યો છે. સામાન્ય લોકોને મહાપુરુષ લાગ્યા. મથુરા નગરની સ્ત્રીઓને સાક્ષાત કામદેવ લાગ્યા. દુષ્ટ રાજાઓને શાસન કરતા વસુદેવ દેવકીએ જોયા, લાગ્યું કે પોતાનો પુત્ર ચાલીને આવી રહ્યો છે. કંસને એવું લાગ્યું એનો કાળ સામેથી આવી રહ્યો છે. અજ્ઞાનીઓને ભગવાન બિહામણા, યોગીઓને પરમ તત્વ સમા અને યાદવોને ભગવાન પરમ દૈવત જેવા લાગ્યા. જાકી હતી ભાવના જૈસી, હરિ મૂરત તિન દેખી તૈસી. ભગવાન કેવા છે? કોઈ તમને પૂછે
ભગવાન કેવા છે તો શું કહેશો? હા? તમને કોઈ પૂછે કે ભગવાન કેવા, શું ઉત્તર દેશો? કોઈ તમને પૂછે પાણીનો આકાર કેવો? જે પાત્રમાં પાણી ભરીએ પાત્ર પ્રમાણે પાણી આકાર ગ્રહણ કરી લે. કોઈ તમને પૂછે ચાસણીનો આકાર કેવો તો શું કહો? જે બીબામાં ઢાળીએ એવો ચાસણીનો આકાર થઈ જાય. ભગવાન કેવા તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે ભક્ત ભાવાત્મક. ભગવાન કેવા? ભક્ત ભાવાત્મક. જે ભક્તના હૃદયમાં પ્રભુ પ્રત્યે જેવો ભાવ હોય એવા જ સ્વરૂપનો અનુભવ પ્રભુ પોતાના ભક્તોને કરાવે છે. દોડીને ભગવાન કૃષ્ણ કંસના સિંહાસન પર ચડી ગયા. કંસની સાથે દ્વંદ્વ યુદ્ધ થયું. કંસને પકડીને ભગવાને સિંહાસનની નીચે ફેંક્યો. ઠેકડો મારીને પ્રભુની છાતી પર કૂદીને ચડ્યા અને ત્રિભુવનનો ભાર ભગવાને ધારણ કર્યો અને કંસના પ્રાણ નીકળી ગયા. બોલીએ કૃષ્ણ કનૈયા.